ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટની વાત સાંભળતા જ રાતોરાત ઉચકાઈ ગયા પ્રોપર્ટીના ભાવ। રાતોરાત ગિફ્ટ સિટીમાં 500 કરોડથી વધુ પ્રોપર્ટીના સોદા, જે ઓફિસોએ એક સમયે એમ કહેવાય કે કોઈ જતું નતું, જે જગ્યા બન્યાને આટલા વર્ષો થયા પણ કોઈ ત્યાં ફરકતું ન હતું, ત્યાં હવે ભીડ જામશે। આ જગ્યા છે ગાંધીનગર આવેલું ગિફ્ટ સિટી, કારણ કે અહીં આપવામાં આવી રહી છે દારૂની છૂટી। અહીં કામ કરતા કર્મચારીઓ, અહીંના ઓફિસ કે શોપ વર્કના ઓનર અને અહીં આવતા મહેમાનો જેમના નામની પરવાનગી લેવાશે તે તમામને દારૂની છૂટ આપવામાં આવી છે, જેને પગલે હાલ ગિફ્ટ સિટીને પ્રોપર્ટીના ભાવ રાતોરાત ઉચકાઈ ગયા છે। સરકારની દારૂ અંગેની જાહેરાતના ગણતરીની કલાકોમાં જ ગિફ્ટ સિટીમાં 500 કરોડથી વધુ પ્રોપર્ટીના સોદા પડ્યા હોવાનું સામે આવ્યું છે। નશાબંધી હળવી કરવાની માંગ, અટકેલા 300 યુનિટના સોદા થયા, જેને પગલે હવે મોટા માથા એક જ વાત પૂછે છે, ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી શોપ જગ્યા કેટલામાં પડશે, આપણે લેવી છે। હાલ મોટામાં મોટા વેપારીઓથી માંડીને ડોક્ટરો, મોટા સરકારી અધિકારીઓ અને બિઝનેસમેન દરેકના મોઢે એક જ સવાલ છે, ગિફ્ટ સિટીમાં ઓફિસનો ભાવ શું છે? ગિફ્ટ સિટીમાં વિતેલા 11 વર્ષમાં એક સાથે આટલી મોટી ડીલ ન થઈ હોય એવા કામકાજ છેલ્લા 5 દિવસમાં થાય છે। આયન એન્ડ ડાયન પછીની સમગ્ર સિટીની દેખરેખ માટે હાલ ગિફ્ટમાં કાર્યરત પોલીસ ચોકીને નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ કદના પોલીસ સ્ટેશનમાં ઉપરાંત કરવામાં આવશે। આ પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર અને બાકીનો સ્ટાફ મૂકવામાં આવશે। આ પોલીસ નશાબંધી ધારાની છૂટછાટના ભંગના સહિતના કાયદાઓ વ્યવસ્થાની થીર પર દેખરેખ રાખીને કાયદાકીય કાર્યવાહી કરશે। તો આ હતી ગિફ્ટ સિટીની માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો।